નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેશોદના કડવા પટેલ સમાજમાં વિસાવદરના ધારાસભ્યનું કેશોદ વેપારીઓ, લેઉવા પટેલ સમાજના અગ્રણી લોકો તથા લોહાણા મહાજન સમાજના અગ્રણી લોકો વગેરે દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદમાં સન્માન સમારંભ બાદ લોકોને સંબોધન કરતા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચારથી જૂનાગઢ જિલ્લો ખદબદે છે અને સાવજ ડેરીમાં નકલી દૂધ વેચાણ માટે આવી રહ્યું છે. આમ અનેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે હવે કેશોદમાં પણ તમો વિસાવદર વાળી કરી આવા ભ્રષ્ટાચારીઓની ચુગાલમાંથી મુક્ત થાવ, તેમ અંતમાં તેઓએ જણાવ્યું હતું. તો બીજી તરફ આ સન્માન કાર્યક્રમમાં આયોજનના અભાવથી થોડી ઘણી વ્યવસ્થા વખેરાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું અને આ અવ્યવસ્થા ઊભી થવા બદલ આમ આદમી પાર્ટીના રાજુ બોરખતરિયાએ આભાર વિધિના સમયે લોકોની ક્ષમા યાચના પણ માંગી હતી. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે. એ ક્રાંતિના કારણે ગુજરાતભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા. ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એ સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ટીકુભાઈ ગઢવી જેવો ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી. એ સિવાય 3 જેટલા વર્તમાન સરપંચશ્રીઓ, 6 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, એ સિવાય ઉપસરપંચશ્રીઓ, જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સમાજની અલગ અલગ વર્ગના અનેક યુવાનો, એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. એ બદલ હું સૌનું સ્વાગત કરું છું. અને વિચારવાનો મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે કે 87 વિસાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ 88 કેશોદ વિધાનસભામાં દેખાઈ રહ્યો છે. એ બતાવે છે કે હવે 88, 89, 100 ઉપર જ આખી વાત વહી જવાની છે. આપણે શપથ દીધી છે ધારાસભ્ય તરીકે, તો વિસાવદરના જે પ્રાથમિક પ્રશ્નો છે, રોડ રસ્તા, તમે કીધું ક્યાંક ને ક્યાંક અમે સરકાર પાસે લાચાર છીએ. ના ના, કોણે કીધું લાચાર છીએ? સરકાર લાચાર છે? નહીં, સરકાર ભાજપ લાચાર છે. એનું એના અધિક. ના 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 ના, પરિવર્તન તમે શું જાવ છો? હા, અમે લાચાર માણસો નથી, અમે ફાઈટર માણસો છીએ. ભાજપ લાચાર પાર્ટી છે, ભાજપના ધારાસભ્યો લાચાર. પૂછો તમે કેશોદના ધારાસભ્યને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું. ભાજપના ધારાસભ્યોનું સરકારી તંત્ર પાસે શું ઉપજે છે? કઈ નહીં. ભાજપના ધારાસભ્યો લાચાર છે. સાંભળો, ગઈકાલના છાપામાં એવું આવ્યું કે ગુજરાતના 26 સાંસદોએ 250 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો. શું કામ? લાચાર છે એ લોકો. અમે ફાઈટર માણસો છીએ. ગુજરાતની જનતાએ અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે. અમે ફાઇટ કરશું. સાવજ ડેરી મારી ઉપર FIR કેસ કરે ત્યારે હું સાબિત કરીશ. ગોપાલભાઈ, આપણે દિલ્હીની અંદર જે શિક્ષણ અને આરોગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ આ પાર્ટી છે એ મોખરાનું સ્થાન આગળ વધ્યું. હવે આપણે વિસાવદરમાં અપેક્ષા રાખીએ છીએ કે 2 વર્ષ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિશે તમે શું કરશો? અપેક્ષા પૂરી થશે. ગોપાલભાઈ, હરણફાળની રીતે આગળ વધી રહી આ પાર્ટી માન્ય છે જનતા. હવે દિલ્હીમાં છે એ આ પાર્ટીને થોડો જાકારો મળ્યો છે, તો ગુજરાતમાં કઈ રીતે ભાજપને જાકારો મળ્યો? પશ્ચિમ બંગાળમાં આવકારો જાકારો હાલતો રહે. આ તો પાર્ટી છે, સારી રહેશે વિચાર. સારું.